અને નવા વર્ષમાં કરવાની વસ્તુઓ વિશે કહ્યું. ગયા વર્ષે મેં ઘણી બધી પ્રવૃત્તિઓ કરી. ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. અમારી શાળામાં અવનવી પ્રવૃત્તિઓ થઈ, જેમ કે ઝુમર બનાવવાની, રંગોળી કરવાની અને સમૂહ નાસ્તાની. તેને મેં મારી ફ્રેન્ડ સાથે ઘણી આનંદથી માણી. આવનાર નવા વર્ષમાં અમારી શાળામાં ઘણા બધા પ્રવૃત્તિઓ થવાની છે. એન્યુઅલ ફંક્શન, રમત ઉત્સવ, વિજ્ઞાન મેળો, પ્રવાસ જેવી અવનવી પ્રવૃત્તિઓમાં હું આનંદથી ભાગ લઉં છું. આવનાર નવા વર્ષની તમને શુભેચ્છાઓ. થેન્ક યુ. આખા દેશમાં 1લી જાન્યુઆરીના રોજ નવું વર્ષ ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિ તેની આતુરતાથી રાહ જુએ છે. પછી તે મોટું હોય કે નાનું બાળક, દરેક નવું વર્ષ એટલે કે નવી આશાઓ, નવા વિચારો અને નવા સપનાઓ લઈને આવે છે. થેન્ક યુ. નમસ્તે, મારું નામ વાઘેલા નિયતિબા છે. હું ધોરણ 6 અભ્યાસ કરું છું. હવે તમને 2023માં જે કર્યું હતું તેમની વાતો કહીશ. મેં 2023માં ઘણી બધી પ્રવૃત્તિઓ કરી હતી, જેમ કે ઝુમ્મર બનાવવાની, રંગોળી સ્પર્ધા, પછી પ્રવાસ, ઘણી બધી પ્રવૃત્તિઓ કરી હતી. મેં બધામાં ભાગ લીધો હતો. અમારી શાળામાં સમૂહ નાસ્તાનું આયોજન કરેલું હતું. અને હું હવે 2024માં અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થવાની છે, જેમ કે પિકનિક, વિજ્ઞાન મેળો, આનંદ મેળો, રમત ઉત્સવ વગેરે, એન્યુઅલ ફંક્શન વગેરે પ્રવૃત્તિઓ થવાની છે. થેન્ક યુ. મારું નામ સરદાર જનરલ પરેશભાઈ છે. આજે હું તમને 2023માં થયેલી વસ્તુ અમારી સ્કૂલમાં, જેમ કે એન્યુઅલ ફંક્શન 2024નું કરવામાં આવે છે. 2023માં સ્પોર્ટ પછી લીંબુ ચમચી ઘણી બધી રમતો રમાડવામાં આવે છે. મેં રંગોળી સ્પર્ધા